મારું નામ નિલેશભાઈ પટેલ, રાજકોટ બાર એસોસિએશનમાં સેક્રેટરી તરીકે સેવા આપું છું. આજરોજ રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન તરફથી અહીંયા કલેક્ટરશ્રીને એવી રજૂઆત અસાનધારા બાબતે રજૂઆત કરવાની છે. અસાનધારાનો મુખ્ય પ્રશ્ન એવો છે કે સરકારશ્રી દ્વારા અસાનધારાની જે મુદત હતી એ લંબાવવામાં આવેલ છે. આ લંબાવવામાં આવેલ મુદતમાં હવે જૂના સર્વે નંબર જે હતા એમાં 150 થી 200 જેટલી સોસાયટીના સર્વે નંબરોનો સમાવેશ કરવામાં આવેલ નથી. તો આવા સર્વે નંબરો જે સમાવેશ કરવામાં આવેલ નથી તો એની મંજૂરી લેવાની છે કે કેમ, અથવા તો એવી મંજૂરી જો લેવાની થાય તો એની અમે જે કાંઈ અરજીઓ કરે એમાં મંજૂરી આપવી જોઈએ, અથવા તો એ જો સર્વે નંબરનો સમાવેશ થતો ન હોય તો સબ રજિસ્ટ્રાર કચેરીને એવી સૂચના આપવી જોઈએ કે આટલા સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવેલ નથી. તો એવા દસ્તાવેજો જ્યારે રજૂ થાય ત્યારે એને સત્વરે નોંધી આપવા જોઈએ. હવે જ્યારે સબ રજિસ્ટ્રાર કચેરી આવા સર્વે નંબરનો દસ્તાવેજ નોંધવાની ના પાડે તો એવા ઘણા સોદાઓ રદ થાય છે, લોકોને ઘણી હાડમારીનો સામનો કરવો પડે છે અને મંજૂરી પણ એવા સર્વે નંબરની આપવામાં આવતી નથી. તો આવી ઘણી અરજીઓ હાલમાં પેન્ડિંગ છે. 3-3, 4-4, 5-5 મહિનાથી જે અરજીઓ પેન્ડિંગ છે એનો તાત્કાલિક નિકાલ થાય અને લોકોને એની હાડમારી ન પડે એના માટે અમે કલેક્ટરશ્રીને ગંભીરતાથી આ પ્રશ્નનો નિકાલ કરે સરકાર એવી રજૂઆત કરવા માટે આવીએ છીએ.